હું વરુણ ગુપ્તા ગાંધીનગર જિલ્લામાં જે કલોલ છે ત્યાં રહું છું. ત્યાં આગળ આની એડ મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામ ઉપર. તો ઇન્સ્ટાગ્રામમાં મેં એપ્લાય કર્યું સૌથી પહેલાં ફ્રી વેબિનાર માટે. તો એમાં એપ્લાય કર્યું તો ત્યાં આગળ મારો સૌથી પહેલાં કોન્ટેક્ટ થયો મેડમનો, જે દીપિકા મેડમ. એમણે મને ગાઈડ કર્યા કે કઈ રીતે પ્રોગ્રામ છે, શું છે, આમાં કઈ રીતે શીખવાડવામાં આવે છે. તો એ બધું હું એના માટે મેં ઇન્ટરેસ્ટ મને જાગ્યો કે ભાઈ આ કંઈક આ કરવા જેવું છે. જેના લીધે શું થાય છે, એ જે સ્ટુડન્ટ છે જેમને યાદ કરવામાં ભૂલ થાય છે, યાદ કરી શકતા નથી બરાબર, તો શું છે એમને યાદ કરવામાં ઇઝી થઈ શકે. અને હું એકચ્યુઅલી એજ્યુકેશન લાઇનથી જોડાયેલો છું. તો મને એવું થયું કે આ સ્ટુડન્ટ્સને આ શીખવાડવામાં આવે તો એ લોકોને પણ એનો બેનિફિટ મળે. એટલે મેં આ જોઈન કરવાનું નિર્ણય કર્યો. તો સૌથી પહેલાં જ્યારે જોઈનિંગ કર્યું તો સૌથી પહેલાં 4 દિવસની ઓનલાઈન ટ્રેનિંગ લીધી. તો એમાં મને સારો એવો રિસ્પોન્સ મળ્યો. તો મને થયું કે હવે થોડી એડવાન્સ ટ્રેનિંગ પણ લેવામાં આવે. તો મેં એડવાન્સ ટ્રેનિંગ માટે મને અજમેર ઓફલાઈન બોલાવવામાં આવ્યો. મેં ત્યાં જઈને ટ્રેનિંગ લીધી. અહીંયા સારી એવી હોસ્પિટાલિટી મળી, જે સારી એવી ફેસિલિટી મળી, સગવડો મળી. ત્યાં આગળ અમે મળ્યા મેમરી કિંગ જે નરેન્દ્ર સર છે, એમને અમે મળ્યા. એમણે અમને 2 દિવસ સુધી ઓફલાઈન વર્કશોપમાં સારું એવું લર્નિંગ કરાવ્યું. અને પછી ઘણી બધી મેથડ શીખવાડી, જે ન્યુમોનિક મેથડમાં ઘણી બધી ડિફરન્ટ મેથડ શીખવાડી, જેમાં SIS મેથડ છે, પછી બર્થ ડેટ રેકોગ્નાઇઝ કેવી રીતે કરવી, એક ડેટ કઈ રીતે રેકોગ્નાઇઝ કરવો. તો આ બધી વસ્તુ અમને શીખવાડી. એનાથી એ બેનિફિટ થયો કે મને ખ્યાલ આવ્યો. હવે હું આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીશ. આ મારો એક્શન પ્લાન એ રહેશે કે જ્યારે હું હવે પાછો જઈશ તો ત્યાં જઈને મારા જે ટ્યુશન્સ ક્લાસીસ છે, હું જ્યાં સ્કૂલ્સ છે ત્યાં આગળ જઈને પછી ત્યાં વર્કશોપ કન્ડક્ટ કરીશ, સ્ટુડન્ટોને આ શીખવાડીશ. અને મારો પણ ગ્રોથ થશે અને સ્ટુડન્ટ્સ જે વિદ્યાર્થીઓ છે એમને પણ એ વસ્તુ શીખવા મળશે અને ઇઝી પડશે એમને ભણવા.